જય માતાજી મિત્રો, આજે અમે ફેમિલી સાથે હથણી માતાએ જવા નીકળ્યા છીએ અને હથણી માતાનું અમે નામ પહેલી વાર સાંભળ્યું છે અને જોયું તો નથી અમે, પણ પહેલી વાર જઈએ છીએ. પણ ત્યાં જ્યાં પછી એનું વી કેવું છે, માતાનું મંદિર કેવું છે, એ તો ત્યાં જ્યાં પછી ખબર પડશે. પણ સાંભળ્યું એવું છે કે હથણી માતાએ ધોધ પાણીનું બહુ સરસ છે અને માતા ડુંગરની અંદર બેઠેલી છે એવું સાંભળવામાં આવ્યું છે. મિત્રો, અમે હથણી માતાએ પહોંચી ગયા છીએ અને હવે માતાના ત્યાં પહોંચીને હવે તમને દર્શન બી કરાવશું. અને એનો જે વ્યૂ છે, જે ઝરણા છે, એટલા મસ્ત કુદરતી છે કે આપણે મારી લાઈફમાં પહેલી વાર આવવું જોઈએ કે ડુંગર ઉપરથી જે પાણી પડે છે, કુદરતની નિઝામ કહેવાય આના, કે જે માતાના આ ઉપરથી જે ઝરણા પડે છે સાહેબ, તમે જુઓ. કોઈ વરસાદનો ટાઈમ નથી, વગર વરસાદે આ બધું થાય છે. એ કુદરતનો નિઝામ કહેવાય. અને દોસ્તો, અહીં મંદિર કોઈ મોટું નથી, મંદિર બહુ નાનું છે, પણ અહીંયા લોકો આવે છે દર્શન કરવા અને લોકો ઝરણાનો મોજ લેવા આવે છે. પણ માતાનું મંદિર બહુ સરસ છે, એના લોકો રહેતા છે, પૂજા કરતા છે. પણ આવા જે ઝરણા છે કુદરતી છે, આમાં કોઈ બનાવવામાં આવ્યા નથી. પણ દોસ્તો, એક વાત જરૂર હથણી માતાએ મુલાકાત લેવી અને એના જે વ્યૂ છે, એના ઝરણા છે, એના દર્શન માતાજીના કરવા. ચલો મિત્રો, તમને હથણી માતાના દર્શન કરાવીએ. જુઓ આનું મંદિર, અને એટલું નાનું મંદિર છે પણ લોકો બહુ આવે છે. જુઓ તમે આનું મંદિર, એના દર્શન તમને કરાવીએ છીએ. પછી અહીંયા જે માતાના મંદિર ઉપરથી પણ પાણી પડે છે અને ઉપરથી તો ધોધ જોરદાર આવે છે. માતાના મંદિર ઉપરથી જે ડુંગરમાંથી આવે છે, કુદરતી જે ધોધ કહેવાય કે સાહેબ, દુનિયા બનાવે છે પણ આ તો કુદરતનો ધોધ છે. તમે જુઓ આ ધોધ કેવો પડે છે અને માની કેવી દયા છે હથણી માતાની. દોસ્તો, એ જુઓ તમે. મિત્રો, આપણે પાછળની સાઈડ જશું અને ત્યાં ઉપરથી જે પાણી પડે છે એને આપણે એમ કહીએ છીએ કે ઝરણું, યા તો ભાઈ ધોધ સાદી ભાષામાં. હવે અહીંયા લોકો જે આવે છે ને, એ બધા મોજ મસ્તી કરવા, આ ઝરણાની અંદર નાહવા, એના માટે મોજ કરવા આવે છે. પણ આપણે જે અહીંયાથી આવ્યા હતા એટલે આપણે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. પણ આની મોજ, કુદરતનું જે કરામત છે સાહેબ, એ તો કુદરત જ જાણે છે. પણ દોસ્તો, જોયા જેવું છે. હથણી માતા એકવાર પાવાગઢથી નીકળો એટલે 28 કિલોમીટર થાય છે. એટલે 28 કિલોમીટર પાવાગઢથી નીકળો એટલે 28 કિલોમીટર થાય. પણ એકવાર પાવાગઢ જાઓ એટલે એકવાર ત્યાં પણ દર્શન કરી આવો. મિત્રો, જય માતાજી, જય સદીમાં.